નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ધોરણ 10 માં જે 19મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, સત્યમ મયુર, સાચે જ મોર છે, એ ગદ્યમાં આજે આપણે આગળ વધીશું. તો આપણે આ સત્યમ મયુર એ વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જે સંસ્કૃતના જે રૂપકોના 10 પ્રકાર છે, એમાંથી એક પ્રકાર છે પ્રહસન, કે જે એકાંકી હોય છે અને એનો કથાવસ્તુ પણ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. એમાં કોઈ લાંબી લાંબી કથાઓ હોતી નથી. અને આ સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચવામાં આવ્યા છે. અને એમાંથી સૌથી વધારે જે પ્રસિદ્ધ હોય તો એ છે ભગવત ચૂકીય. અને એ ભગવત ચૂકીયમ પ્રહસનને કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા એ બોધાયન નામના કવિ છે. પણ જ્યારે કેટલાક વિદ્વાનો એવું માને છે કે આના રચયિતા કોક અજ્ઞાત કરતા છે. પણ આનો રચનાકાળ લગભગ 4th સદીનો માનવામાં આવે છે. અને જે આપણે જે આ સત્યમ મયુર જે નાટ્યાંશ જોઈ રહ્યા છીએ, એ ભગવત ચૂકીયમમાંથી, એના પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. અને આનો કથાવસ્તુ આપણે જોયો હતો કે ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એ ભાવનાથી એ ઘર છોડી દે છે અને એ બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં પણ એને વારંવાર ઉપવાસ કરવાનો એને વારંવાર આવે છે. તો એ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો એ શિષ્ય બની જાય અને અહીં એને રોજ ખાવાનું મળે છે. એટલે એ પણ આ ગુરુ જે હોય છે એને સતત ભણવાની ફરજ પાડતા હોય છે. અને રોજ એને ભિક્ષા લેવા માટે નગરમાં આવતા એ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતા વધારે, એટલે કે સમય કરતા વહેલા એ નગરમાં પહોંચી જાય છે. આ જે ગુરુ હોય છે એ સમયની કિંમત જાણતા હોય છે. એટલે એ શિષ્યને એ સમય દરમિયાન એને એક રસ્તામાં એક બગીચો આવે છે અને એ બગીચામાં એ બેસીને થોડું ભણી લેવા માટે એને કહે છે. એટલે બંને ગુરુ શિષ્ય બગીચાની અંદર પ્રવેશ કરે છે. અને એ સમયનું દ્રશ્ય જે નાટ્યાંશ છે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પણ સાંડિલ્ય હોય છે એને તો ફક્ત ખાવામાં જ રસ હોય છે. એટલે ભણવા માટે થોડી બાનાબાજી કરે છે. અને એ સંવાદ ઉપરથી ઘણા બધા હાસ્યો આપણને પીરસાય છે. એ કે એને બાળપણમાં એની માતાએ કહેલી વાતોની એટલી ગંભીર અસર એ માનવીના જીવન ઉપર પડતી હોય છે. અને માણસ ગમે એટલો મોટો થઈ જાય તો પણ એ માતાએ કહેલી વાતોથી એનામાં એક સંસ્કાર પડી ગયા છે. એ દૂર રહી શકતો નથી. અને વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર અહીં આપણને આ ગુરુ અને શિષ્યના એ સંવાદમાંથી મળી રહે છે. તો આપણે ગયા લેક્ચરમાં આપણે થોડુંક આ પાઠ આપણે જે ભણ્યા એમાં આપણે જોયું હતું કે કઈ રીતે ગુરુ સાંડિલ્ય પેલા ગુરુને કહે છે કે હો ભગવાન એકદમ જ્ઞાન કે આ બગીચો પ્રવિશ અગ્રત પરિવ્રાજક એટલે કે સંન્યાસી જે ગુરુ હોય છે એ આ સાંડિલ્યને એ કહે છે કે તો તું આગળથી પ્રવેશ કર. એટલે પછી સાંડિલ્ય શું કહે છે કે આપ શ્રી પહેલા પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું, અથવા હું દાખલ થાઉં છું. એટલે પછી સંન્યાસી પૂછે છે કે શા માટે? એટલે ઓલો સાંડિલ્ય હોય છે એ કહે છે કે પૌરાણિક્યાહાનો માતુસ્તુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્રહ પ્રવિશતિ તથા ભગવાન એવ પુરતઃ અહમ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. કે પુરાણોને જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તો આપ જ પેલા આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. એટલે પછી પરિવ્રાજક હોય છે એમ કહે છે કે બાઢમ પ્રવિશામિ. એટલે બાઢમનો અર્થ આપણે જોયો હતો ભલે ત્યારે, એવું કહીને પરિવ્રાજક સંન્યાસી ગુરુ એ પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ સાંડિલ્ય, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. પછી સાંડિલ્ય હોય છે અહ્યહ વ્યાઘ્રેણ ગૃહીતોષિ મોચયથ મામ વ્યાઘ્ર મુખાય અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાનિતોસ્મિ
ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠા. એ કહે છે કે હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ખરેખર ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી, એટલે કે ખરેખર આ રુધિર એટલે કે લોહી, પ્રસ્રવતી મારા કંઠમાંથી લોહી વહી ગયું છે. કે પછી પરિવ્રાજક સંન્યાસી હોય કે શાંતિ ન ભેતવ્ય, ન ભેતવ્ય મયુર ખલુ એ, કે તું ડર નહીં. આ તો મોર છે. મયુર ખલુ એ, આ તો એ મોર છે, કોઈ વાઘ નથી. એટલે પછી સાંડિલ્ય કહે કે સત્યમ મયુરમ, કે સાચું સાચે જ મોર જ છે. એટલે પછી પરિવ્રાજક કહે છે કે અથકીમ, કે હા સાચે જ મોર જ, સત્યમ મયુર, સાચે જ મોર છે. પછી સાંડિલ્ય કહે યદિ મયુર ઉદ્ઘાટયામિ, કે જો મયુર જ હોય તો હું મારો, મોર જ હોય તો હું મારી આંખો ઉગાડું છું. એનો મતલબ શું થયો? એ જે બગીચામાં એ પ્રવેશ કરી રહ્યો હતો, પોતાની આંખો બંધ કરીને એ પ્રવેશ કરી રહ્યો હતો. એટલે એને એવું લાગ્યું કે મને કોઈ પકડ્યો છે, મને વાઘે પકડ્યો છે. પછી ગુરુ છેલ્લે એને કહે છે કે છંદત, કે ભલે ત્યારે તારી મરજી મુજબ તું આંખો ખોલજે. ત્યાં સુધી આપણે ગયો લેક્ચર જોયો હતો. હવે ત્યાંથી આજે આપણે આગળ વધીએ. સાંડિલ્ય, પછી સાંડિલ્ય કહે છે અવિધા દાસ્યાહ પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે. એહી ચંપક કદંબ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સમવકીર્ણ માલતી લતા મંડપ મંડિતમ સુખવહમહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાન. અહીં થોડુંક ઉદ્યાન એટલે બગીચાનું થોડુંક વર્ણન કરવામાં આવ્યું છે. શું કહ્યું કે અવિધા, અવિધા એટલે કે હાય રે. દાસ્યા પુત્રો એટલે દાસ્યા પુત્ર એટલે દાસી પુત્ર. સંસ્કૃત ભાષામાં દાસ્યાહ પુત્ર એ પ્રયોગ કોઈ વ્યક્તિ તરફ હીન ભાવ વ્યક્ત કરવા માટે આ પ્રયોગ કરવામાં આવે છે. આ વ્યાઘ્રનું વિશેષણ છે. દાસ્ય પુત્ર, દાસ્ય પુત્ર વ્યાઘ્રો મદભયેન, મદભયેન મત ભયમ તેન સપ્તમી પંચમી તત્પુરુષ સમાસ છે ત્યાં, એટલે કે મારા ભયથી. મયુર રૂપમ, મયુરસ્ય રૂપમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, મોરનું રૂપ ગૃહિત્વા લઈને, પલાયતે એટલે ભાગી જાય છે. પલાયતે એટલે ભાગી જાય છે અથવા ભાગી રહ્યો છે. હી એનો અર્થ થાય ઓહો, ઓહો એમ. ચંપક કદંબ, ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સમવકીર્ણ માલ કદલી સમવકીર્ણ, એટલે કે ચંપક કદમ સપ્તપર્ણા, સપ્તપર્ણી ચંદન તગર ખેર અને ખેરથી છવાયેલું, માલતી લતા મંડપ મંડિત સુખમહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાન. માલતી લતા મંડપ મંડિત એટલે કે માલતીની વેલના મંડપથી શોભતું. સુખાવહમ એટલે કે સુખદાયક. સુખમ આવહતી તે સુખાવહમ ઉપપદ તત્પુરુષ સમાસ. અહો એટલે વાહ, કે એને શું કહ્યું કે અવિદ્યા દાસ્યા પુત્ર હો વ્યાઘ્રો હો મદભયેન મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે. ઈહી ચંપકદંબ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સમવકીર્ણ માલતી લતા મંડપ મંડિતમ સુખવહમહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાન. એટલે એને કહ્યું કે હાય રે, આ દાસી પુત્ર મારા ડરને લીધે, એટલે કે દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. અને અહો એટલે કે હી આપણે જોયું ચંપક કદંબ
સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર, ખેરથી છવાયેલું આ માલતીના વેલના મંડપથી શોભતું આ ઉદ્યાન ખરેખર સુખદાયક અને રમણીય છે. આવું કોને કહ્યું? સાંડિલ્ય. હવે આગળ પરિવ્રાજક શું કહે છે આપણે જોઈએ. સંન્યાસી શું કહે છે જોઈએ. મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીય આગચ્છ વત્સ પઠતાવ. એને કહ્યું કે મૂર્ખ ક્ષણે ક્ષણે એટલે કે દરેક ક્ષણે ક્ષીયમાણે શરીરે ક્ષીણ થતા અથવા ઘસાતા શરીરમાં કિમ તે રમણીય શું સુંદર હોય છે. કિમ રમણીય આગચ્છ વત્સ પઠતાવ. પઠતાવત એટલે કે તું ભણ. શું કહ્યું પરિવ્રાજક સંન્યાસીએ કે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીય આગચ્છ વત્સ પઠતાવ. એ મૂર્ખ કોણ કહે છે? જે ઓલો સંન્યાસી જે આ સાંડિલ્યની સાથે એક ગુરુ શિષ્ય જે આ બગીચાની અંદર પ્રવેશ કર્યો હતો. એને કહ્યું કે મૂર્ખ પ્રતિક્ષણે ક્ષીણ થતા આ ઘસાતા જતા આ શરીરને તને આ શરીરમાં તને શું રમણીય લાગે છે? આગચ્છ વત્સ આવ વત્સ પહેલા ભણ એને પરિવ્રાજક કહે છે. હવે આગળ જોઈએ. સાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ. એને કીધું કે હું તો નહીં ભણું. કેમ? પરિવ્રાજકે કહ્યું કિમર્થમ. એટલે એને કહ્યું કે શા માટે. પછી સાંડિલ્ય કહે છે કે પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ. પઠનસ્ય એટલે વાંચવાનો, ભણવાનો. તાવત અર્થમ એટલે અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. હું અર્થ જાણવા માંગુ છું. ભણવાનો હું અર્થ જાણવા માંગુ છું. પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ. એ કહ્યું કે હું પહેલા હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. કોણે કહ્યું? સાંડિલ્ય. એટલે પછી પરિવ્રાજક શું કહે છે જોઈએ આપણે. પઠિત પાઠૈ અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા તસ્માત પઠતાવત. કે પઠિત પાઠૈ એટલે પઠિતાહ પાઠાહ તૈઃ કર્મધારય સમાસ છે ત્યાં. અથવા પઠિતાહ પાઠાહ યૈઃ તે તૈઃ બહુવ્રીહી સમાસ. બે સમાસ ત્યાં થશે, કર્મધારય અને બહુવ્રીહી. એટલે કે જેમણે પાઠો ભણ્યા છે તેના વડે, જેમણે પાઠો ભણ્યા છે તેમના વડે અથવા ભણેલા પાઠો વડે. પઠનાર્થા અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા. એટલે ભણવાના અર્થ. તસ્માત પઠતાવત તેથી તું ભણ. તેથી તું ભણ. શું કહ્યું સંન્યાસીએ કે પઠિતૈ અપી કાલાંતરે વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા તસ્માત પઠતાવત. કારણ કે ઓલાએ સાંડિલ્યએ બાનાબાજી, આપણે જોયું ને આગળ કે એ બાનાબાજી કરે છે અને એમાંથી હાસ્ય પીરસાય છે. તો એ બાનાબાજી, એને ભણવાની ઈચ્છા નહોતી એટલે એને બાનાબાજી કરવાનું શરૂ કર્યું. એટલે એને કહ્યું કે હું પઠનસ્ય અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ. એટલે એને કહ્યું કે પહેલા શું કહ્યું? પહેલા હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. એટલે પછી પરિવ્રાજક સંન્યાસીએ શું કહ્યું કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવે જાણવા આવતા હોય છે. તો તું પહેલા ભણ, કે જે આ ભણી ગયા છે એને પણ સમય આવે ત્યારે આ પાઠનો અર્થ ખબર પડે છે. પહેલા તું ભણી લે, પછી એનો અર્થ તને આપોઆપ સમજાઈ જશે. એટલે પછી સાંડિલ્ય શું કહે છે આગળ? પઠનેના કિમ ભવિષ્ય. એને શું એના ગુરુને કહ્યું કે પઠનેન કિમ ભવિષ્ય. કે ભણવાથી, પઠનેન એટલે ભણવાથી,
ભણવાથી શું થશે એમ એણે કહ્યું. કોને કહ્યું? ચાંડિલ્ય. એટલે પછી પરિવ્રાજક સંન્યાસી કહે છે. કારણ કે આજે સાંડિલ્ય હતો એને ફક્ત ખાવામાં જમવામાં જ રસ હતો. એટલે એના માટે એને પેલા બોધ સાધુ એને છોડી દઈ આ બીજા સંન્યાસીને એને ગુરુ બનાવ્યા હતા. કારણ કે ત્યાં એને જમવાનું ખૂબ મળતું. એટલે છેલ્લે એને સવાલ કર્યો કે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ, કે ભણવાનો અર્થ હું જાણવા માંગુ છું. એટલે ગુરુજીએ એને સમજાવ્યું. પછી પાછો સાંડિલ્ય કહે છે કે આ ભણવાથી શું થવાનું. એટલે પછી આગળ સંન્યાસી કહે છે પરિવ્રાજક શું પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. એને કહ્યું કે સાંભળ. શું એટલે સાંભળ. શું ધાતુ છે ત્યાં મૂળમાં? શ્રુ ધાતુ છે. પાંચમા ગણનો પરસ્મય પદીય ધાતુ છે. અને ધાતુનો લોટ લકાર આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચન રૂપવામાં આવ્યું છે. પઠનેન વિના, ભણ્યા વિના. અવ્યય વિના એ અવ્યય દ્વિતીયા કે પંચમી વિભક્તિ સાથે યોજવામાં આવે છે. અને અહીંથી એટલે એટલા માટે પઠનેન વિના એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ન પ્રાપ્ય તે વિદ્યા, કે વિદ્યા પ્રાપ્ત થતી નથી. એટલે એને કહ્યું ગુરુએ કે ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. પછી એક શ્લોક છે, આપણે પઠન કરીશું, અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. જોઈએ પેલા શ્લોક. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ અતો ધર્માર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. ફરીવાર જોઈએ. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ અતો ધર્માર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. શું કહેવામાં આવ્યું? કે અન્વય જોઈએ કે વિદ્યયા વિના નરાણામ ધ્રુવમ સૌખ્યમ ન જાયતે. એ વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી. અથ ધર્માર્થ કામ મોક્ષેભ્ય વિદ્યાભ્યાસમ સમાચરેત. છંદમાં લેવામાં આવ્યો છે. એટલા માટે આથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. આ શ્લોક દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. પછી એને શું કહ્યું કે ન વિદ્યયા સૌખ્ય નરાણામ જાયતે ધ્રુવમ. એ આપણે એનો મૂળ શબ્દશઃ અર્થ જોઈએ તો વિદ્યયા વિના એટલે વિદ્યા વગર. આપણે એનો મૂળ લખીને ભાવાર્થ જોઈએ. અહીં આપણે દર્શાવી દઈએ. વિદ્યયા વિના એટલે વિદ્યા વગર. નરાણા એટલે મનુષ્યોને. ધ્રુવમ. ધ્રુવમ નો અર્થ છે અહીં ધ્રુવમ સૌખ્યમ. ધ્રુવમ સૌખ્યમ એટલે નિશ્ચિત સુખ. ધ્રુવમ સૌખ્યમ એટલે નિશ્ચિત સુખ, જેને આપણે ધ્રુવમ સૌખ્યમ કહેવામાં આવે છે. ન જાય એટલે થતું નથી અથવા પ્રાપ્ત થતું નથી. અતઃ એટલે આથી. ધર્માર્થ કામ મોક્ષેભ્ય એટલે ધર્મ ચ અર્થ ચ મોક્ષ ચ એટલે ધર્માર્થ કામ મોક્ષ. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે ત્યાં. ફરીવાર જોઈએ.
ધર્મઃ ચ અર્થઃ ચ મોક્ષઃ ચ ધર્માર્થ કામ મોક્ષાઃ તેભ્યઃ ધર્માર્થ કામ મોક્ષેભ્યઃ ઇતરેતર દ્વંદ્વ સમાસ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ વિદ્યાયાઃ અભ્યાસઃ તમ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે વિદ્યાભ્યાસ સમાચરેત માણસે કરવો જોઈએ. સમ ઉપસર્ગ છે આ પ્રત્યય દ્વારા ચર ધાતુ છે મૂળમાં, જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં ધાતુનું વિધિલિંગ લકાર નું વિદ્યાર્થક અન્ય પુરુષ એક વચનનું રૂપ આપવામાં આવ્યું છે. એનો અર્થ થાય કે વિદ્યા વગર મનુષ્યોને સુખ પ્રાપ્ત થતું નથી, એ નક્કી છે. આથી ધર્મ અર્થ કામ મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. આના માટે આપણે અનેક સુભાષિતો પણ આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. આપણે નીતિ શતકના શ્લોકો જોઈએ કે હિતોપદેશના શ્લોકો જોઈએ તો એની અંદર પણ આપણને એ આ વિદ્યા વિશેના શ્લોકો આપણને અનેક શ્લોકો એવા બતાવવામાં આવ્યા છે. જેમ કે એક શ્લોક છે હિતોપદેશની અંદર કે આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમૈ તત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાન. એ આહાર નિદ્રા ભય મૈથુન સામાન્ય મેં તો પશુભીર નરાણા, આ તો સામાન્ય પશુઓમાં અને મનુષ્યોમાં એ સમાન હોય છે, પણ મનુષ્યો અને પશુઓમાં અલગ શું હોય છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાન. ફક્ત ધર્મ એવો એક વિશેષ છે મનુષ્યોની અંદર, વિશેષ છે કે જે એના લીધે મનુષ્ય અને પશુથી અલગ પડે છે. બાકી એનામાં એ ધર્મ ન હોય તો એ પણ એ પશુ સમાન છે. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમૈ તત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાન. ધર્મ વગર એ માણસ પશુ સમાન છે. આવા અનેક શ્લોકો આપણે પાસે વિદ્યામાં છે, વિદ્યા વિશે છે. જો આપણે વાત કરીએ વિદ્યા ઉપર એક લેક્ચર આપણે લઈએ તો વિદ્યા ઉપર એક લેક્ચર આપો ચાલે. કેટલા બધા સુભાષિતો આપણી પાસે આપણને વિદ્યા વિશેના મળે. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છિન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશ શુભ કરી વિદ્યા ગુરુ નામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા વિદ્યા રાજસુ પૂજ્યતે નકુ ધન વિદ્યા વિહીન પશુ. આવા અનેક સુભાષિતો આપણા નીતિશાસ્ત્રોમાં શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે એ વિદ્યા એ માણસ છે હંમેશા ભણી જોઈ વિદ્યા ન ભણે એ વિદ્યા પ્રાપ્ત ન કરે તો એ પશુની સમાન છે. એટલા માટે વિદ્યા હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ. તો અહીં આપણે આ સત્યમ મયુર સાચે જ મોર છે એ ચેપ્ટર અહીં આપણે આ 19મું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું. હવે હોમવર્કની અંદર તમારે તમારી ફેરબુકમાં આ 19મા ચેપ્ટરના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો જે આપણે અહીં જોયા એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી જે પાઠ્યપુસ્તક છે સંસ્કૃતની એમાંથી તમારે અભ્યાસ અને સ્વાધ્યાયમાં દર્શાવેલા બધા જ કમ્પલસરી બધા જ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તો અહીં આપણે આ 19મું ચેપ્ટર એ હવે અહીં પૂર્ણ કર્યું. હવે આપણે આગળ 20મા ચેપ્ટર તરફ આગળ વધીએ. આ 20મું ચેપ્ટર છે એ આપણા ધોરણ 10ના પાઠ્યપુસ્તકનું લાસ્ટ ચેપ્ટર છે. આપણે પેલા ગ્રામર જોઈ ગયા હતા એટલે આપણે આ 20મું ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું. એટલે આપણો કોર્સ જે છે ધોરણ 10નો એ આપણો અહીં પૂર્ણ થશે. જે 20મા ચેપ્ટરનું નામ છે તથૈવ તિષ્ઠતિ, એટલે કે તેમ જ રહે છે. આ એક પદ્ય છે. તમને હું કહી દઉં પેલા કે આ એક પદ્ય છે તથૈવ તિષ્ઠતિ, એટલે કે તેમ જ રહે છે. આ એક પદ્ય છે જે શેમાંથી લેવામાં આવ્યું છે, એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, એનો અર્થ ખાલી આપણે જોયું કે તેમ જ રહે છે. પણ શું એમ જ રહે છે?
એ વિશે જાણવા માટે આપણે આ પદ્ય જોવું પડે. તો આજે આપણે આજના લેક્ચરમાં જેટલું બને એટલું આ પદ્યને આપણે આગળ વધીશું. તો આપણે પેલા આ તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે એ પદ્યમાં આપણે આગળ વધીએ પેલા જોઈ લઈએ કે આ પદ્યની અંદર શું કહેવામાં આવ્યું છે અને શું તેમજ રહે છે એ વિશે જે વાત કરવામાં આવી છે એનો ગુજરાતી અર્થ આપણે જોઈએ તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે, પણ શું તેમજ રહે છે એ વિશે આપણે પેલા જાણી લઈએ કે અહીં કહેવામાં આવ્યું કે જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. કે આપણે કોઈ પણ ફળ લઈ લઈએ, સફરજન લઈએ કે કોઈ પણ ફળ લઈ લઈએ, તો એનો હરેકનો અલગ અલગ સ્વાદ હોય. આપણે એપલ લઈએ તો એનો સ્વાદ આપણને કોક વાર ખાટો પણ લાગે, કોક વાર મીઠો પણ લાગે. આપણે એવી જ રીતે કેરી લઈએ તો કેરીનો અર્થ આપણને ઘણી વાર કેરી ખાટી પણ હોય, ઘણી વાર ગળી પણ હોય. એમ ફળનો એક આગવો એનો પોતાનો એક રસ હોય છે. એમ સંસ્કૃતમાં પણ પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો એક આગવો રસ હોય છે. કોકે જે પદ્ય રચ્યું હોય કોઈક કવિએ તો એની અંદર કરુણા હોય, કોક કવિએ એની રચના કરી હોય તો એની અંદર એક વીર રસ હોય, કોકે રચના કરી હોય તો કોક કવિએ બીજા પદ્યની રચના કરી અંદર હાસ્ય હોય, કોકે કર્યું હોય તો એની અંદર અલગ અલગ એમ રસ એની અંદર દર્શાવવાનો એના આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો હર્ષાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. અહીં વાત કરવામાં આવી કે જેમ આપણે આ ફળ અને પદ્યો વિશે વાત કરીએ એવી જ રીતે જેમ આ વ્યવહારમાં પણ આપણી વ્યક્તિગત રુચિની વાત કરીએ તો વ્યક્તિગત રુચિને કારણે પણ અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. જેમ આપણે વ્યક્તિગતની વાત કરીએ આપણે પોતાની, તો અમુક વ્યક્તિઓને સફરજન પસંદ હોય તો અમુકને કેરી પસંદ હોય. જેમ કે એને કોઈ ખાટું રસ પસંદ હોય, ખાટું પસંદ હોય તો એ કેરીને પસંદ કરશે, પેલા સંતરાને પસંદ કરશે, નારંગીને ખાવાનું પસંદ કરશે, કારણ કે સ્વાદે ખાટી હોય છે. જેને ગળો રસ વધારે પસંદ હોય એ સફરજન છે, બનાના છે, આવા પસંદ કરશે. એમ વ્યક્તિગત રુચિને કારણે આપણે અમુક ફળોને પસંદ કરીએ છીએ, પણ વ્યવહારમાં પણ જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતું નથી, એમાં આપણને જે આ ફળો પસંદ હોય એમાં કોઈ પણ જાતની કોઈ આપણને હાનિ પહોંચતી નથી, કારણ કે હરેકનો પોતાનો અલગ એક સ્વાદ હોય છે, અનેક રસ હોય છે. એટલે એ આપણા મહત્વને કોઈ હાનિ પહોંચાડતું નથી. પણ એમ આ મહાકવિઓમાં પણ અમુક પદ્યો તરફ આપણે પસંદગી ઉતારીએ તો એમનો હર્ષાસ્વાદ એ કરાવવાનો આપણને પ્રસ્તુત પાઠ દ્વારા કરવામાં આવેલો વ્યવહાર એ કવિઓના અન્ય પદ્યોનું પણ મહત્વ કોઈ રીતે ઓછું કરતું નથી. કે આજે પ્રસ્તુત પાઠ કરવામાં આવ્યો છે તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે, એ વિશે આપણે વાત કરીએ તો એ કવિના રસાસ્વાદ, એની પસંદગીનો રસાસ્વાદ જે આ પ્રસ્તુત પાઠમાં કરવામાં આવ્યો છે, એ વ્યવહાર એ બીજા કવિઓના અન્ય પદ્યોનું એક મહત્વ, એવું નથી કે આપણે આ પદ્ય પસંદ કર્યું એટલે બીજા કવિઓનું પદ્યનું મહત્વ ઓછું થઈ ગયું કે ઓછું કર્યું, એવું હોતું નથી. તો હંમેશા પોતાના રસ અથવા પોતાના વ્યક્તિગત રુચિ ઉપર આધારિત છે. એટલે કોઈ પણ પદ્યનું મહત્વ કોઈ રીતે ઓછું થતું નથી અથવા ઓછું કરતું નથી. આગળ જોઈએ કે આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીએ અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને પ્રસ્તુત કરવામાં આવી છે. આપણે જે અહીં જોવાના છીએ એની અંદર શું વાત છે કે
આ પુસ્તકની ભૂમિકાને ધ્યાનમાં રાખી આપણને આ જે ભણવાના છે એ અંદર જુદા જુદા કાળખંડમાં જે નાટકો, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા સાહિત્ય પ્રકારની રચના કરીને જે સાહિત્ય જગતમાં, સંસ્કૃત સાહિત્ય જગતમાં જે મહાકવિઓ જે અમર થઈ ગયા છે એની એવા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં આ પ્રસ્તુત કરવામાં આવી છે. જે આપણે જે આ તથૈવ તિષ્ઠતિ જોવાના છે તેમાં જ રહે છે એની અંદર એ વાત કરવામાં આવી છે. 6 મહાકવિઓની એક રચના એ પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. હવે પછી આગળ વાત કરીએ તો કે પહેલો શ્લોક એ મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાંથી છે. એમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચિત કરવાનું જણાવ્યું છે. ભવભૂતિના ઉત્તરરામ ચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે. જે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. તેમાં દૃષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકમમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામય દુઃખ આલેખાયું છે. અને છેલ્લા શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે જેમાં સજ્જન પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતનો આજે પણ એટલી જ પ્રસ્તુત છે જે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ. તો આ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. તો આપણે અહીં વાત કરી કે પહેલો શ્લોક આપણે જે આ 6 પદ્ય પહેલા આપણે વાત કરી લીધી કે આ 6 પદ્યો અહીં આપણે ભણવાના છીએ. તો 6 પદ્યમાં આપણે પહેલું પદ્ય છે મહાકવિ ભાસ થઈ ગયા હું જે કર્ણભાર નામનું જે નાટક છે એમાંથી લેવામાં આવ્યો છે કે જેની અંદર દાન અને હોમનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. પ્રથમ પદ્યની પહેલા શ્લોકની અંદર. પછી બીજા શ્લોક ઉપર આવે તો બીજા શ્લોકની અંદર મહાકવિ કાલિદાસ દ્વારા એ મહાકવિ કાલિદાસની જે 7 કૃતિઓ છે એમાંથી માલવિકાગ્નિ મિત્રમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. જેની અંદર બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે જ પોતાની બુદ્ધિથી સારા અને નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચિત કરવાનું જણાવ્યું છે. અને ત્રીજા શ્લોકની અંદર મહાભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી ત્રીજો શ્લોક લેવામાં આવ્યો છે જેની અંદર મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે એ દર્શાવે છે કે જે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. અને ચોથો શ્લોક એ ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. કયો તો કે કાદંબરી. એમાં એ દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક એ નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકમમાંથી પસંદ કરેલો છે જેની અંદર દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખવામાં આવ્યું છે. અને છેલ્લો શ્લોક એ રવિગુપ્ત નામના કવિની રચના છે જેની અંદર સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. અને આ વર્ણનમાં જે સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે જે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ તો આ કાવ્યનું શિક્ષણ એ સફળ બની શકે. અહીં આ તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે એ આપણે જોયું કે આની અંદર શું છે કઈ રચના છે જે 6 શ્લોકો જે જોવાના છીએ એની અંદર શું શું દર્શાવવામાં આવ્યું છે એ આપણે જોયું. તો આ શ્લોક દ્વારા આપણને એ 6 શ્લોકો દ્વારા આપણને ઘણો ઉપદેશ પ્રાપ્ત થાય એ હેતુથી અહીં જે રચનાઓ કરવામાં આવી છે એ આપણે આજે જોવાની છે. તો હવે આપણે આ
પદ્યની અંદર આગળ વધીએ. પ્રથમ પદ્ય જોઈએ. આ લેક્ચરની અંદર આપણે આ પહેલું પદ્ય જોશું, પછી બીજું આપણે ફરીવાર લેક્ચરમાં મળીશું ત્યારે આ પ્રથમ પદ્યની વિશે આપણે આજે આ લેક્ચરમાં વાત કરી લઈએ. પેલા પદ્યનું પેલું પદ્ય આપણે શું જોયું? મહાકવિ ભાસની રચના કર્ણભારમાંથી એકાંકી જે છે એ કર્ણભારમાંથી લેવામાં આવ્યું છે. આ જે છે એ વંશસ્થ છંદમાં લેવામાં આવ્યું છે. પહેલા આપણે એનું પઠન કરીશું, અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. જોઈએ પહેલા પદ્ય જોઈએ. શિક્ષાક્ષયં ગચ્છતિ કાલપર્યયા સુબદ્ધ મૂલાનિ પતન્તિ પાદપાઃ જલમ જલસ્થાનગतं ચ શુચ્યતિ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ફરીવાર જોઈએ. શિક્ષાક્ષયં ગચ્છતિ કાલપર્યયા સુબદ્ધ મૂલાનિ પતન્તિ પાદપાઃ જલમ જલસ્થાનગतं ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ભાસસ્ય અહીં આપણે યારે સામે આપણે અહીં લખેલું છે. મહાકવિ ભાસની જે રચના છે કર્ણભાર, એમાંથી આ લેવામાં આવ્યું છે. બહુ સુંદર શ્લોક છે. વંશસ્થ છંદમાં લેવામાં આવ્યો છે. વાત કરવામાં આવી છે કાલ પર્યયા શિક્ષાક્ષયં ગચ્છતિ, કે વખત વીતતા, સમય વીતતા કેળવણી એ નાશ પામે છે. સુબદ્ધ મૂલાહ પાદપાહ નિપતંતિ, એટલે કે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. જલસ્થાન ગતમ જલમ ચ શુષ્યતિ, એ જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. આ બધી વસ્તુ નાશ પામે છે, પાણી સુકાઈ જાય. વખત વીતતા આપણે જો આવર્તન ન કરીએ, રિપીટ ન કરી, રિવિઝન ન કરીએ તો આપણે વિદ્યા પણ આપણને ભૂલાઈ જાય. ખૂબ જ મજબૂત વૃક્ષો હોય તો એક હવાનું ઝોકું, એક વાવાઝોડું આપણે જેને કહીએ આવે, સુકાઈ જાય તો એ પડી જાય. પાણી પણ, જળાશયમાં રહેલું પાણી પણ અમુક કાલ સુધી જો વરસાદ ન પડે તો એ પણ પાણી સુકાઈ જાય. પણ આ જે હોમેલું અને આપેલું એ એમનું એમ જ રહે છે. કોઈને આપણે દાન કર્યું હોય અથવા યજ્ઞની અંદર હોમ કર્યું હોય, એ ક્યારેય વિફળ જતું નથી. એ એમનું એમ જ રહે છે. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આ શ્લોક બહુ સુંદર વાત કરવામાં આવી છે કર્ણભારની અંદર. હવે આપણે એનો શબ્દશઃ પેલા અર્થ જોઈ લઈએ. કાલ પર્યયા, કાલસ્ય પર્યય તસ્માત, ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યું છે, એટલે કે સમય વીતતા. ક્ષયં ગચ્છતિ, નાશ પામે છે. સુબદ્ધ મૂલા, સુષ્ઠુ બધાની મૂલાની, યેષાંતે બહુવ્રીહી સમાસ છે ત્યાં, એટલે ખૂબ જ મજબૂત મૂળ વાળા. પાદપાહ નામનું ત્યાં વિશેષણ છે. જલમ સ્થાનમ, જલસ્થાન ગતમ, જલસ્ય સ્થાનમ, જલસ્થાનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, અને જલસ્થાનમ ગતમ, જલસ્થાન ગતમ દ્વિતીય તત્પુરુષ સમાસ. એમ એટલે કે જળાશયમાં રહેલું જલમ નામનું એક વિશેષણ છે ત્યાં. શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. હુતમ એટલે કે હોમેલું. દત્તમ એટલે દાનમાં દીધેલું અથવા દાન આપેલું, દાનમાં આપેલું. તથા એવ તિષ્ઠતિ, તેમને તેમ જ રહે છે, તેમનો નાશ થતો નથી. શિક્ષાક્ષયં ગચ્છતિ કાલપર્યયાત સુબદ્ધ મૂલાનિ પતન્તિ પાદપાઃ જલમ જલસ્થાન ગતં ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. એમનું એમ જ હોમેલું અને આપેલું એમ જ રહે છે. ભાવાર્થ જોઈએ મૂળ. કે શિક્ષાક્ષયં ગચ્છતિ કાલપર્યયા, કાલપર્યયા એટલે કે સમય વીતતા, વખત વીતતા, વખત
વિતતા કેળવણી નાશ પામે છે એટલે કે વિદ્યા કેળવણી નાશ પામે છે નાશ પામે છે નાશ પામે છે હવે આગળ જોઈએ કે શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયા સુબદ્ધ મૂલાની પતંતિ પાદપાહ ખૂબ જ મજબૂત એટલે લખીને જોઈએ ખૂબ મજબૂત સુબદ્ધ મૂલાની આપણે જોયું ને એનો ભાવાર્થ જોયો આપણે કે સુબદ્ધ મૂલાની એટલે કે એનો આપણે સમાસ જોયો કે સુબદ્ધ મૂલાની એશાંતે બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે તો કે એ મજબૂત મુખવાળા જેને આપણે કોઈ વૃક્ષ હોય તો એકદમ મજબૂત રીતે એ ઊભું હોય પણ જો કોઈ વાવાઝોડું આવે અથવા સુનામી આવે અથવા એ સુકાઈ જાય તો એનો એ નાશ પામે છે વખત વીતતા આપણે જોયું આગળ કે શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયા કે સમય વીતતા વખત વીતતા કેળવણી નાશ પામે છે પણ ખૂબ જ મજબૂત સુબદ્ધ મૂલાની પતંતી પાદપાહ પાદપાહનો અર્થ આપણે જ્યારે શરૂઆતમાં લેક્ચર કર્યા ત્યારે આપણે પહેલા કે બીજા ચેપ્ટરની અંદર એક શ્લોકની અંદર આપણે પાદપાહ અર્થ જોયો કે પગો ઉપર ઉભા રહે એને પાદપાહ એટલે વૃક્ષ કહેવામાં આવે છે તો એ પાદપાહ એટલે એ નામનું ત્યાં વિશેષણ છે પણ એનો અર્થ છે ત્યાં વૃક્ષ એટલે કે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે પડી જાય છે એવી જ રીતે જલમ જલ સ્થાન ગતમ ચ શુષ્યતિ જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ કે હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે હોમેલું અને આપેલું એમનું એમ રહે છે તો આપણે આ વંશસ્થ છંદની અંદર મહાકવિ ભાસ દ્વારા જે કર્ણભાર રચવામાં આવ્યું તેનો પહેલો શ્લોક આપણે પદ્ય જોયું શિક્ષા સ્વયં ગચ્છતિ કાલ પર્યયા સુબદ્ધ મૂલાની પતંતિ પાદપાહ જલમ જલ સ્થાન ગતમ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ તથૈવ તિષ્ઠતિ એ વખત વીતતા કેળવણી નાશ પામે છે મજબૂત ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે પણ જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે પણ હોમેલું અને આપેલું એમનું એમાં રહે છે આપણે જ્યારે સુભાષિત સપ્તકમ અથવા સુભાષિતો જે આપણે શરૂઆતમાં 3-4 ચેપ્ટરમાં આપણે પદ્યોની અંદર જોયું હતું ત્યારે આપણે અનેક સુભાષિતો જોયા હતા દાનના મહિમાના છે એ દાનનો મહિમા પણ આપણે એના માટે આપણે ઉદાહરણો પણ જોયા હતા કે દાનમ ભોગો નાશ તિસરો ગતયો ભવંતી વિત્તસે યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ એ દાનની 3 ગતિઓ આપણે એ સુભાષિત દ્વારા આપણે જોઈ હતી ત્યાં કે જેની અંદર કેવું હતું કે દાનમ ભોગો નાશ કે આપણી પાસે રહેલા ધનનો કાં તો દાન કરવું જોઈએ દાન અથવા એનો ભોગ ભોગવી લેવું જોઈએ અથવા દાનમ ભોગો અથવા એનો છેલ્લે નાશ થઈ જાય છે જો આ બે આપણે ન કરીએ દાન અથવા ભોગવી ન કરીએ તો તસ્ય તૃતીયા ગતિ ત્રીજી ગતિ કઈ કીધી આપણે દાનમ ભોગો અને નાશ તો એનો નાશ થઈ જાય છે તો આ પ્રથમ શ્લોક દ્વારા આપણે જે વિષ્ણુ ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે એ આ પહેલા શ્લોક સુધી આજનું લેક્ચર આપણે રાખીએ છીએ
ફરીવાર મળીશું ત્યારે બીજા શ્લોકથી આપણે છઠ્ઠા શ્લોક સુધી આગળ વધી આ આપણું 20મું ચેપ્ટર પૂર્ણ કરી આપણો 10મા ધોરણ 10નો આ અભ્યાસ આપણે પૂર્ણ કરીશું. તો આ પહેલા શ્લોક સુધી આપણે અહીં આજે જોવાનું છે. હવે બીજા આગળ મળીશું ત્યારે બીજા શ્લોકથી આગળ આપણે આગળ વાત કરી કે પહેલો શ્લોક છે એ મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો. બીજો શ્લોક છે મહાકવિ કાલિદાસ દ્વારા રચિત છે માલવિકાગ્નિમિત્રમ. જે મહાકવિ કાલિદાસની જે 7 કૃતિઓ છે એમાંથી એક છે માલવિકાગ્નિમિત્રમ. એની અંદરથી જે લેવામાં આવ્યો છે એ બીજા શ્લોકથી આપણે આગળ વધી અને છેલ્લો શ્લોક જે મહાકવિ રવિગુપ્ત દ્વારા જેની રચના કરવામાં આવી છે, જેની અંદર સજ્જનની પ્રશંસા સુપેર કરવામાં આવી છે, એ દ્વારા આપણે અહીં આ ચેપ્ટર એ પૂર્ણ કરીશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. 19મા ચેપ્ટરમાં દર્શાવેલા અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે અને આ 20મું ચેપ્ટર તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે એ પહેલો શ્લોક વાંચી એકવાર સમજી લેવાનો રહેશે.